નમસ્કાર. જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા છો તો અત્યારે જ ધ્યાન આપજો, કારણ કે એક અત્યંત મહત્વપૂર્ણ વહીવટી અપડેટ સામે આવ્યું છે. આજના આ વિશ્લેષણમાં આપણે આર્થિક સહાય સાથે જોડાયેલી એક એવી પ્રક્રિયાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેના વિના તમારો આગામી હપ્તો અટકી શકે છે. તો કોઈ પણ વિલંબ વિના ચાલો આજના આ વિષયમાં સીધી ડૂબકી લગાવીએ અને સમજીએ કે આખરે આ નવો નિયમ છે શું. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આપણે સૌ આ નવી ડેડલાઇન માટે તૈયાર છીએ? વર્ષ 2026-27 માટે પીએમ કિસાન યોજનાની આર્થિક સહાયને સીધી અસર કરતો એકદમ કડક અને નવો નિયમ અમલમાં આવી રહ્યો છે. ઘણા લોકોને કદાચ હજુ આની ગંભીરતાનો ખ્યાલ પણ નહીં હોય, પરંતુ દોસ્તો, આ એક એવી બાબત છે જેને આપણે બિલકુલ નજરઅંદાજ કરી શકીએ તેમ નથી. જો સચોટ માહિતી માટે હંમેશા મૂળ સ્રોત તપાસવો આવશ્યક છે, રાઈટ? અને આ કોઈ વોટ્સએપ પર ફરતી અફવા નથી હો. 8 મે 2026ના રોજ પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ ગાંધીનગર દ્વારા જારી કરાયેલો આ સત્તાવાર આદેશ છે. કૃષિ નિયામકની કચેરી તરફથી તમામ કલેક્ટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને મોકલવામાં આવેલો આ સીધો પત્ર એ વાતની સાબિતી છે કે ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા 7 મહિના રોજ જે સૂચના અપાઈ હતી તેનું હવે ચુસ્તપણે પાલન થવા જઈ રહ્યું છે. તો આ આદેશનો મુખ્ય મુદ્દો બરાબર શું છે? સિમ્પલ ભાષામાં કહીએ તો વાર્ષિક બાયોમેટ્રિક ઈ-કેવાયસી હવે સંપૂર્ણપણે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. હા, તમે સાચું સાંભળ્યું. ભારત સરકારની સ્પષ્ટ સૂચના મુજબ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવતા તમામ લોકો માટે આ હવે કોઈ મરજિયાત પ્રક્રિયા નથી રહી. તમારી સહાય ચાલુ રાખવા માટે દર વર્ષે આ ઓથેન્ટિકેશન કમ્પલસરી કરાવવું જ પડશે. અને ટાઈમિંગ અહીંયા બહુ જ અગત્યનું પરિબળ છે. એપ્રિલ મહિનાથી પહેલાં હપ્તાના ચક્રની શરૂઆત તો થઈ જ ચૂકી છે અને 8 મેના રોજ આ સત્તાવાર આદેશ પણ બહાર પડી ગયો. પરંતુ જરા ધ્યાન આપજો, સૌથી અગત્યની તારીખ છે 30 જૂન 2026. જુલાઈ મહિના સુધીમાં આખી પ્રક્રિયા પૂરી કરવાની હોવાથી આ કડક અંતિમ તારીખ પહેલાં આપણે આપણું કામ પૂરું કરવું જ પડશે. ઘડિયાળનો કાંટો સતત ફરી રહ્યો છે. ગણિત અહીં એકદમ સ્પષ્ટ છે. ઈ-કેવાયસી નહીં તો આર્થિક સહાય પણ નહીં. પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે જે લાભાર્થીઓ પોતાનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પૂર્ણ કરશે, માત્ર ને માત્ર તેમને જ ચાલુ વર્ષ એટલે કે 2026-27ની સહાય મળશે. જો 30 જૂન પહેલાં આ પ્રક્રિયા પૂરી કરવામાં નિષ્ફળ ગયા તો સમજી લેજો કે આગામી હપ્તાથી સંપૂર્ણપણે વંચિત રહેવાનો વારો આવશે. સારું, આટલી ગંભીરતા સમજ્યા પછી સ્વાભાવિક સવાલ એ થાય કે તો ભાઈ, આ પ્રક્રિયા સમયસર પૂરી કેવી રીતે કરવી? જરાય ચિંતા કરવાનું કોઈ કારણ નથી. સરકારે આ કામને એકદમ સરળ અને સુલભ બનાવવા માટે 3 સત્તાવાર પદ્ધતિઓ આપી છે. એક તો વિલેજ નોડલ ઓફિસર દ્વારા, બીજું CSC અથવા ઈ-ગ્રામ કેન્દ્ર દ્વારા અને ત્રીજું મોબાઈલ એપ મારફતે જાતે જ. ચાલો ફટાફટ આ ત્રણેય રસ્તાઓ સમજી લઈએ. પહેલી પદ્ધતિ ખૂબ જ સ્થાનિક અને સહેલી છે. તમારા ગામમાં જ તમે તમારા ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરી શકો છો. આ અધિકારીઓ પીએમ કિસાન મોબાઈલ એપનો ઉપયોગ કરીને ત્યાં સ્થળ પર જ ચહેરાની ઓળખ દ્વારા તમારું ઈ-કેવાયસી પૂરું કરી આપશે. એટલે કે ક્યાંય દૂર જવાની કે શહેર સુધી ધક્કા ખાવાની કોઈ જ જરૂર નથી. હવે જો એ શક્ય ન હોય તો બીજી પદ્ધતિમાં તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC અથવા ઈ-ગ્રામ કેન્દ્રનો ઓપ્શન પણ ખુલ્લો છે. ત્યાં હાજર ઓપરેટર મશીન પર બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ દ્વારા તમારી પ્રક્રિયા સત્તાવાર રીતે પૂરી કરી આપશે. જે લોકોને આધુનિક ટેકનોલોજીનો જાતે ઉપયોગ કરવામાં થોડી મૂંઝવણ થતી હોય તેમના માટે આ એકદમ ઉત્તમ અને ભરોસાપાત્ર વિકલ્પ છે. પણ ત્રીજી અને કદાચ સૌથી સ્માર્ટ પદ્ધતિ છે મોબાઈલ એપ દ્વારા સેલ્ફ સર્વિસ. તમે તમારા સ્માર્ટફોનમાં પીએમ કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરી લોગિન મેનુમાં જઈને સીધું જ બેનિફિશિયરી ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. માત્ર તમારો આધાર નંબર નાખીને ચહેરાના ઓથેન્ટિકેશનથી ઈ-કેવાયસી ઘેર બેઠા જ પૂરું કરી શકાય છે. ખરેખર આ ટેકનોલોજીનો બેસ્ટ ઉપયોગ છે અને કામ એકદમ ફટાફટ પતી જાય છે. અને હા, આમાં એક સૌથી જબરદસ્ત વાત કહું, સત્તાવાર પત્રમાં એક અત્યંત શક્તિશાળી સુવિધાનો ઉલ્લેખ છે. એકવાર જો તમે પીએમ કિસાન મોબાઈલ એપમાં લોગિન થાઓ તો તમે માત્ર પોતાનું જ નહીં પણ બીજા 100 લાભાર્થીઓનું પણ ઈ-કેવાયસી કરી શકો છો. જી હા, 100 લોકો.
આનો અર્થ એ કે ગામનો કોઈ એક જાગૃત યુવાન કે ખેડૂત પોતાના જ ફોનથી આસપાસના અન્ય 100 ખેડૂત મિત્રોની મદદ કરી શકે છે. આને કહેવાય ખરા અર્થમાં ડિજિટલ સશક્તિકરણ. હવે સરકાર માત્ર કડક નિયમો બનાવીને છૂટી નથી ગઈ. તેમણે આના અમલીકરણ માટે જબરદસ્ત સામુદાયિક રણનીતિ પણ ઘડી છે. પત્રમાં સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ લાભાર્થી બાકી ન રહી જાય તે માટે પ્રેસ નોટ આપીને વ્યાપક પ્રચાર પ્રસાર કરવો. એટલું જ નહીં, ગ્રામ્ય કક્ષાએ કેમ્પેઇન મોડમાં ખાસ કેમ્પોનું આયોજન કરવાનું પણ કહેવાયું છે. ટાર્ગેટ એક જ છે, નિર્ધારિત સમયમાં 100% કામગીરી પૂરી કરવી. આ આખી રણનીતિમાં મને સૌથી રસપ્રદ બાબત એ લાગી કે પત્રમાં દરેક ગામ દીઠ 5 યુવાનોને ખાસ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. આ 5 યુવાનોને એપ દ્વારા ઈ-કેવાયસી કેવી રીતે કરવું તેની પ્રોપર ટ્રેનિંગ અપાશે, જેથી તેઓ ગામના વડીલ ખેડૂતો અને સ્માર્ટફોનથી અજાણ લોકોને મદદ કરી શકે. આ દર્શાવે છે કે સિસ્ટમને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કેટલી ઝીણવટભરી તૈયારી ચાલી રહી છે. તો આજના આ વિગતવાર વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું આપણે એટલે કે આપણો સમુદાય 30 જૂનની આ અંતિમ તારીખ પહેલાં જાગૃત થઈને એ સુનિશ્ચિત કરશે કે કોઈ પણ ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય? માહિતી એકદમ સ્પષ્ટ છે, નિયમો કડક છે અને રસ્તાઓ પણ ઉપલબ્ધ છે. હવે વારો આપણો છે સમયસર એક્શન લેવાનો અને એકબીજાને મદદ કરવાનો. આ મહત્વપૂર્ણ માહિતી સમજવા માટે અને મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.